હે તાર કમશા હું તને શું કહું છું તારી કોઈ હાળી બાળી નથી એલ્યા ચમતે રૂડાબા તમારે બીજી વખત કધાડે સડવું છે કે શું એટલે મારો મતલબ એમ કે તમારે બીજી વખત લગ્ન કરવા છે કે શું રૂડાબા હવે મારે લગ્ન નથી કરવા મારા હારા તેમાં મારા છોકરા ઓલ્યા ગુગલાના લગ્ન કરવા છે કોઈ હારી હોય છોકરી તો ચાય તારા ધ્યાનમાં કે અને જો તારી હાળી હોય તો પડા હોનામાં હુગંધ ભળે બાપની સોગન તારી કોઈ હાળી બાળી છે કુંવારી જો રૂડાબા મારી હાળી તો છે નહીં પણ એક છોકરી છે બીજી જો ઈ તમારા ગુગલાને સેટિંગ થાય ને તો બાપની સોગન હોનામાં હુગંધ ભળી જાય પણ ઈ સોડી સેટિંગ થાવી જોવે ને એક બીજી સોડી છે મારી હાળી તો નથી શું વાત કરે છે તારી હાળી નથી પણ એક બીજી સોડી છે હા તો બીજી સોડી હશે તોય ચાલશે પણ ઓમ સંસ્કારી સોડી તો છે ને પડા કારણ કે હવે પડા મારો છોકરો તો સંસ્કારીના પેટનો છે અને પછી છોકરી તો સંસ્કારીના પેટની ના હોય તો પછી મારો હારો તેમાં ડખાવાળો કેસ થઈ જાય એટલે આમ ચમ સંસ્કારી તો છે ને પાછી અરે રૂડાબા પોડું સંસ્કારીની તો તમે વાત જ ના કરશો ઈ પોડું સંસ્કારીના પેટની જ છે બાપની સોગન સંસ્કારી તો પોડું જબર છે તમારે સેટિંગ થશે પણ પાછો બાપની સોગન શું વાત કરે છે સંસ્કારી તો જબર છે આમ પછી ભણેલી ચીટલી છે મારો છોકરો તો એક અંગૂઠોય નથી ભણવા જો મારો મતલબ કે એકડોય નથી ભણવા જો આમ ઈ છોકરી કેટલી ભણેલી છે ભણવામાં તો મારી બેટી રૂડાબાઈ રી છોકરી કોલેજ કરે છે શું વાત કરે છે પડા કોલેજ કરે છે એટલે જો કોલેજ કરતી હશે તો ભાઈ મારા છોકરાને એરી સેટિંગ નહીં થાય હે ભાઈ કમશા આમ કોઈ બીજી છોકરી નહીં જો બીજી છોકરી હોય તો પડા કે આ કોલેજ કરે ઈ છોકરીયા તો પડા મારા છોકરાને સેટિંગ ના થાય કારણ કે મારો છોકરો તો કોઈ દડો નિહાળે નથી જો અને અમારે પાસે વહુ છોકરાની આવે ઈ કોલેજ કરેલી હોય તો મારો બેટો ચમનું સેટિંગ થાય આમ કોઈ બીજી નહીં હવે બીજી છોકરી તો છે ખરી પણ રૂડાબા બીજી એક છોકરી તો છે ખરી પણ ઈરે મારા બેટા થોડાક સન પૈસા ઘણા લેશે બીજી છે ખરી પણ પૈસા લેશે તો શું આ પૈસા વગર નહીં આવે છે કોલેજ વાળી રી અરે નાના રૂડાબા ફૂડું પૈસા વગર ની નહીં આવતી આ કોલેજ વાળી ઈ પૈસા તો લેશે ખરી પણ થોડાક છે ને વ્યાજબી હેડશે વ્યાજબી બાપની જોગન પૈસા તો લેશે પણ થોડાક વીઆઈપી એમ આ તો પણ આપણે પૈસા અમે હાલવા છે પણ હું તને શું કહું છું કમશા વહુ એવી ગોતવી છે ને મારા છોકરાની કે આમ ગામમાં જાતી હોય ને તો એ બધા એમ કે ચના છોકરાની વહુ છે એમ કેવા જોવે કે આ તો રૂડાબાના છોકરાની વહુ છે ગામ વાળા બધા એમ કેવા પડે અને જે મારા દુશ્મન છે ઈ તો આવે હાવ બળીને રાખ થઈ જવા પડે એટલે આપણે એવી છોકરી ગોતવાની છે સુશીલ અને સંસ્કારી અરે રૂડાબા તમારી ઈચ્છા છે તો ઈચ્છા અમે પૂરી કરશું આ કમશો ખુશી છે ને બાપની છોકન જેટલા આ કમશા ખુશીને બારે હગા છે અલ્યા આપને ધરતી એક કરીશ પણ તમારા છોકરાને હું હોળીએ તમારા છોકરાને હું લગ્ન કરાવીશ બાપની છોકન અલ્યા મારે હગા છે એટલે તો આ દુનિયામાં કોઈને હગા નહીં હોય બોડો ગમે તે કરીશ આમ ઘોકા છોડીશ કે આમ ઘોકા છોડીશ પણ તમારા છોકરાને હું 100% બાપની છોકન પરણાઈને રહીશ અરે તમે ચિંતા જ ના કરશો અને સુશીલ ને સંસ્કારીના પેટની છોકરી મો ગોતીશ તમારા છોકરા માટે અને ગામવાળા તો બળીને રાખ થઈ જશે કે આ તો મારી બેટી રૂપની રાણી છે બાપની છોકરી આમ કમશા પોડા પાસે તો વાતો જ કરીશ કે પછી મારા હારું થઈને ચોક વવે એટલે કે મારા છોકરા હારું થઈને પછી ચોક વવે ગોતી વાતામાં તો મોટી મોટી ફેંકે છે પણ જ્યારે તું આવા હગા બગા કોઈ આવી કામ કરાવે ને તારે મને હાસો થાય કે તું હાસું કહેશે નકર તો મને એમ થાય કે તું તો ખોટું જ બોલે છે એની મને હવે જો વિશ્વાસ ના આવતો હોય તો પછી રહેવા જો હે મારા ઉપર જો તમને વિશ્વાસ આટલો કે ના આવતો હોય તો પછી અમારે ચા મોટી બઈ થવાનો આવે છે કરો પર છોકરાને પરણાવો પરો જો આમાં ઉપર તો કઈ વિશ્વાસ તમને આવતો નથી અમે તો હગા કરાવાય ના હારા હોય અમે તો મોટી મોટી ફેંકસ અમે તો બસ વાતો કરો એટલા જ છે અમારા આમ તો કાંઈ ના વળે જો વિશ્વાસ ના આવતો હોય તો પરણાવો પરો તમારા છોકરાને અરે ના ના પોડા કમશા એવું નથી તારા ઉપર વિશ્વાસ તો આવે જ છે મારા છોકરાનો હગું તો પડા તું જ કરાઈશ એટલે આમ તો વરસાય હોય મેં ખોટું કર્યું છે એટલે પડા હવે હકમાં તું જ કરાઈશ મને તારા ઉપર ગળા સુધી વિશ્વાસ છે તેમાં તો મેં તને વાત કરી છે નકા પડા ગામમાં ઘણાય છે ઓલા દારૂડિયા ફારૂડિયા એનું નામ હું કહું પણ આ તો મેં તને જ કીધું છે અરે રૂડાબા જો તમને મારા ઉપર વિશ્વાસ આવતો હોય ને તો જ તમે કહેજો હું વિશ્વાસ વાળું જ કામ કરું છું વિશ્વાસ વગરનું હું કામ કરતો નહીં મારા ઉપર જેને વિશ્વાસ આવે ને
એનું જ હું કામ કરું છું અને જેને મારા ઉપર વિશ્વાસ ના આવે ને એના તો હું સાંયડે નથી હેડતો, સાંયડે બાપની સોગન. ઘરે તો બેહવાની વાત જ જવા જો, એના તો સાંયડે નથી હેડતો. અલ્યા ઈ તો મને ખબર છે કે તમે વિશ્વાસ વગરનું કામ નહીં કરતા. તમે બાપ દીકરો બે મારું હારું તેમાં એવા છો. હું તને શું કહું છું, અરે પડા મને તો તારા ઉપર ગળા ઉધી વિશ્વાસ આવે છે. અમારે તો કમશો કોશી હાગું કરાવે ને તો ફોનામાં હુગંદ ભળે હુગંદ બાપની સોગન. પડા તારા ઉપર તો મને ગળા ઉધી વિશ્વાસ છે. હાગું તું જ કરાઈશ અને ઈ કરાઈશ ને ઈ હારું જ હશે. વીઆઈપી ના પેટનું પોડા તું જાક હારું ગોતાય. વિશ્વાસ આવતો હોય તો રૂડાબા તમે મારી વાત એક ધ્યાનથી સાંભળો. એક છોકરી છે અને 1 લાખ રૂપિયા કહેશે તો ઈ શું છોકરીનું હાગું તમારે કરવું છે? પણ જો રૂડાબા તમારે વિશ્વાસ આવતો હોય ને તમને મારા ઉપર તો જ બોલદું, તો જ હા પાડતું, નકે ના પાડી દીધું બાપની સોગન ભાદરો એકડથી હેડતો થઉં હું. હા તો ઈ થોડી હોય તો એને છે ને આપણે એના બાપને દઈને તું કે 1 લાખ રૂપિયા સુધી તો અમે હાલ છે પરો પોડા. હવે ઓલો નેસાડો મારી 1 વીઘો છે અમે ખારે જો છે પરો એને પોડા ઠપકારી જઈશું અને અમારા ગુગલાના લગ્ન કરાઈ જશે. તો હું તને શું કહું છું, ઓમ હારી તો પાછી છે ને સોડી હારી છે, એનો બાપ હારો છે, પછી એની માં હારી છે. આ બધા હારા તો છે ને પાછા. હવે અહીંયા તો બધું રેડી જ હશે પણ તમારા છોકરાને મારે પૂછવું પડશે ને. ઓમ તમારા છોકરાને હું થોડુંક પૂછી લઉં. અલ્યા હવે પોડા મારા છોકરાને ક્યાં પૂછવાની જરૂર છે? મને પૂછ્યું એટલે બરાબર છે. મારા છોકરાને કોઈ પૂછવાની જરૂર નહીં એમાં. અલ્યા પોડા હવે લગ્ન તમારે કરવાના છે કે પછી તમારા છોકરાને કરવાના છે? લગ્ન તો એને કરવાના છે. પૂછી લે પરો તો પૂછી લે પરો, જા પૂછી લે પરો. મારો હારો તેમાં કમશો કોશીએ પણ કઈ ઓછો નથી હો ભાઈ. જો ઘરે તો છે ને નબળો બેઠો ને એ બટ્ટી ગુગુ, તારું નામ તો છે ગુગો પણ અમે બધા માનથી કાંસા ગુગુ. હે બટ્ટી ગુગા, આમ હું તને શું કહું છું, આમ હું શું ને તારો એક હગ પણ લઈને આવ્યો છું. તો શું તારે લગ્ન કરવા છે બટ્ટી? હવે માલે તો લગ્ન કરવા છે તો મેળાઈ જો. હે બટી આમ પણ છોકરી પડા આમ થોડીક આમ હારી છે. 1 લાખ રૂપિયા કેસે. તાર કાકાને મેં કીધું તો છે કે તમે સેટિંગ કરો પરું અને પડા લગ્ન કરી પરા તું. હવે બુડું પૈસા નું તો અમે સેટિંગ કરીશું પણ આમ છોકરી રી ઈ સિટી ની હે ને. સિટી ની ના ના અલ્યા પડા સિટી ની નહીં, આપડા ગામડાની જ છે. સિટી ની છોકરી નહીં તો ગામડાની છે. સિટી ની જોતવી છે. પણ શું બટ્ટી તારે સિટી ની છોકરી જુએ છે? હવે તો મારે હવે સિટી માં લગ્ન કરવો હે. મારે હે ને ગામડામાં નહીં લગ્ન કરવા. માર કાકો તો કહે કે ગામડામાં લગ્ન કરવા હે પણ ગામડાની બહુ મારે નહીં લાવવી દેશી. મારે તો હે ને સિટી માં લગ્ન કરવા હે. કરાયા ડખા કરાયા ભાઈ. હું તને શું કહું છું, સિટી ની તો નહીં હાવ ગામડાની છે પણ તારે તો સિટી ની જોતવી હોય તો પછી મારું તારા આગળ ભયા કઈ ના હેડે. તું તો તાળી વાયો છે, આડો કરે તો પછી મારે ક્યાં જાવું? વિવાહ વસે વાર કોડા કરે તું તો હારો હેડ. હું તારા કાકાને કહું કે આમ તો ભાઈ સિટી ની જુએ છે. વાહ એ હારું, માર કાકો તો નહીં બુડું માનતા પણ જો કદાચ તમે કહેશો ને માને તો બરાબર હે. અને હું શું કહું હું ભાઈ, તમે પણ ચાહે સિટી ની છોકરી હોય તો બુડું ગોતજો ને. એ હો સિટી ની હશે તો ગોતશે. શું અમે આ દુકાન ખોલીને રાખી છે કન્યાની? હવે આ ભાઈ જઈને કહેશે માર કાકાને અને જો માર કાકો માનશે તો બરાબર, નકે માર કાકો છે માને હે. મારે તો સિટી માં લગ્ન કરવા હે. પૂછીને આયા ને આમ શું કીધું એને? હારું કીધું છે ને એને તો પડા હાથ હોય મને ખબર છે. શું તંબુરામાં હા હોય? ના પાડી છે ના એને ના પાડી છે. ના પાડી ચમતે મરે હારે તેમાં ના પાડી. હે કમશા એને વળે ચી વાત ના ગમી કે મારે હારે તેમાં વિવાહ વસેવર ગોળું કર્યું. શું કે છે મારો છોકરો? હવે રૂડાબા તમારો છોકરો તો સિટીમાં લગ્ન કરવાનું કે છે. આવું તમારો છોકરો બોલે છે. શું વાત કરે છે? મારો હારો તેમાં ગામડામાં રહેશે અને સિટી ની થોડી જુએ છે. એને તો હું હવે સમજાવીશ. ઓમ તું છે ને
તું તમતાર સામે છોકરી વાળાને જઈને કે અને બધું નક્કી કર. પછી છોકરાને તો હું ધોકાઈને પરણાઈશ. મારો હારો તેમાં ચમ ના પરણે એની તો તું ચિંતા જ ના કરીશ. હવે રૂડાબા ભૂડું તમે ગમે એમ એને ધોકા સોડીને તમે મનાવશો ને તોય મને એવું લાગે છે કે મારો હારો તેમાં માનશે નહીં. મને તો એવું લાગે છે કે ચાક પ્રેમમાં પડ્યો પરો, પણ આ ડોહાન છે ને કેવરાય નહીં. ઈ નહીં માને, મને એવું લાગે છે રૂડાબા. અલ્યા માની જાશે. જો જી વાકી આંગળીએ જી સીધી આંગળીએ ના નીકળે તો પછી આંગળીને વાકી કરીને પણ કાઢવું પડે જી. એટલે હવે છોકરાને મારે વાંકો કરીને મનાડવો પડશે આ લગ્ન કરવા માટે. તો તમતાર છોકરી વાળાને જઈને કે અમે આ ટાઈમે હગી કરવા આવવાના છા. એટલે પછી આપણે છે ને વાત જ થઈ જાય પૂરી. મારા હારા તેમાં અને તો હરું પણ પેણ આપવો છે. મારો હારો તેમાં એકડો ભણ્યા નથી, સિટીની છોડી જુએ છે. ઇન્સ્ટાગ્રામે દાડા જીધા છે કઈ ગયો પાછો હું. ઇન્સ્ટાગ્રામે દાડા જીધા છે ને મને એવું લાગે છે કે ચીક શેર વાળી છોકરીના પ્રેમમાં પડી ગયો તારો બા. હવે એને કાઢવો મુશ્કેલ છે. ઈ તો એની હારે જ લગ્ન કરશે. આ પણ તમે રૂડાબા મોબાઈલ એને લઈ આલીને ભૂંડું ખોટા ડખા કર્યા છે. એને મોબાઈલ લઈ આવવાની જરૂર જ નથી ભૂંડું. હવે ભૂલ કરી છે ભોડા મેવળે એને ફોન લઈ આલીને. હા તો ઈ બધું બરાબર છે, તું તમતાર જા અને ઈ મારા હારાને તો હું સમજાઈ દઈશ, પણ તું છે ને અત્યારે એના હારાને જઈને સમજાઈ જા. સમજાવવો પડશે. હવે શિખર કેવો છોકરાને સમજાવશે મને કઈ ખબર નહીં. બાપની સોગન. હારું તો રૂડાબા હું જઈને એને અહીંયા બધે નક્કી કરો છો અને ત્યાં સુધી તમે તમારા છોકરાને સમજાવો. માને તો બરાબર ન કે પછી આ હગપણના મેચમાં દાંડિયા ડોળતો થવાનું જ છે. મને તો ખબર છે કોઈ દડો હરાડે ના છડે. એકનું આમ ને એકનું આમ, એક તણે હળવું ને એક તણે અળવું. પછી એમાં વસે મરો થાય કમશા કુશી હોળીનું નાળિયેર થાય છે. બાપની જોગર. હા તો પછી રૂડાબા અહીંયા જઈને કોલ તમને શું કહેશે એ બધું. હો સારું પછી મને ફોન કરી. મિત્રો આવા નવા કોમેડી વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો અને શેર પણ કરી નાખજો.